श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री श्याम सुंदर श्री यमुनाए महारानी की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री गोकुल नाथ की जय। આપણે શ્રી ગુસાઈજીની બેઠકો વિશે રસપાન કરીએ છીએ. તેમાં 9મી બેઠક આવી છે પ્રેમ સરોવર. શ્રી ગુસાઈજીની બેઠક પ્રેમ સરોવર ઉપર છે. ત્યાં ગુસાઈજીએ પ્રેમ સરોવરમાં સ્નાન કર્યું અને ગોવિંદ સ્વામીને યુગલ સ્વરૂપના દર્શન કરાયા. ગુસાઈજીએ અને શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતની ટીકા ત્યાં બિરાજીન કરી અને 1 માસ સુધી આપ ત્યાં બિરાજ્યા હતા. એનાથી બધાને અનિર્વચનીય સુખ થયું. આ ચરિત્ર ગુસાઈજીએ પ્રેમ સરોવરની બેઠકમાં પ્રગટ કર્યું. 10મી સંકેતવન બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક સંકેતવનમાં સંકેત દેવીની પાસે છે. આપનો આ સેવક ગુજરાતી બ્રાહ્મણ રેડા હતો. એને આપે દિવ્ય ચક્ષુ આપીને ખેલના અલૌકિક દર્શન કરાવે. તે રેડા વૈષ્ણવ દર્શન કરીને રસમાં મગ્ન થઈ ગયા. દેહાનુસંધાન રહ્યું નહીં. ત્યારે ગુસાઈજીએ સાવધાન કર્યા. આ ચરિત્ર ગુસાઈજીએ સંકેતવનની બેઠકમાં પ્રગટ કર્યું છે. 11મી રીઠોરાની બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક રીઠોરામાં છે. ત્યાં ચંદ્રાવલી કુંડમાં આપે સ્નાન કર્યું અને આજ્ઞા કરી. આ ચંદ્રાવલી જે નિકુંજ છે એટલે આપે ત્યાં 3 દિવસનું પારાયણ કર્યું. ત્યાં મહાઅલૌકિક સુખ થયું. પછી શ્રી ગુસાઈજીએ ત્યાં દાન લીલા ગ્રંથ પ્રગટ કર્યો. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ રીઠોરાની બેઠકમાં પ્રગટ કર્યું છે. ત્યાં ચંદ્રાવલી સ્વરૂપે દર્શન થાય છે. 12મી કરોલાની બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક કરોલામાં શ્રીનાથજીની જળધારાની પાસે છે. ત્યાં 3 દિવસ સુધી બિરાજ્યા. ત્યાં આપે રાસ પંચાધ્યાયીની સુબોધિની ઉપરની ટિપ્પણી ગ્રંથ લખીને પ્રગટ કર્યો. રાસોલીમાં લલિતાજીનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી તે સ્વરૂપને એક પુષ્પમાળા પહેરાવા લાગ્યા. ત્યારે લલિતાજીએ તે માળા હાથમાં લઈ લીધી, પહેરી નહીં. તે સમયે આપ ચૂપ રહ્યા. આ માળા કોઈએ જોઈ ન હતી. પછી સાયંકાળે જ્યારે આપ દર્શને પધાર્યા ત્યારે લલિતાજીએ કહ્યું કે તમારી માળા સ્વામિનીજીને પહેરાવી છે. તે માળા પ્રસાદી કરીને મને આપી છે તથા આજ્ઞા કરી છે કે આ માળા શ્રી ગુસાઈજીને આપજો. આ માળા આપ પહેરજો. ત્યારે માળા પહેરીને ગુસાઈજીએ આ શ્લોક કહ્યો. નિકુંજે પુષ્પાલી રચિત શયનાથ કેલી જનિત શ્રમામ સંક્રાંતાનન કમલ શોભાઋતમના સમુત્થાતે સહજ કૃપા કેલી દલિત સજમ દાતુ રાધે સ્મરતી યદિમાં ત્વમ કિરમ પરમ. આ શ્લોક કહીને ઘણા પ્રસન્ન થયા અને લલિતાજી પણ પ્રસન્ન થઈ. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ કરોલાની બેઠકમાં પ્રગટ કર્યું. કોટવનની બેઠક ચરિત્ર 13. શ્રી ગુસાઈજીની બેઠક કોટવનમાં કદમખંડી પર શીતળકુંડ ઉપર છે. ત્યાં ગોવિંદ સ્વામી શ્રી ગુસાઈજીની સાથે હતા. અડધી રાતના સમયે ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને આજ્ઞા કરી, તમે જુઓ કદમખંડીમાં શું લીલા થાય છે. ત્યારે ગોવિંદ સ્વામીએ જોયું, યુગલ સ્વરૂપ વિહાર કરી રહ્યું હતું. તે સમયે રસમત્તાથી શ્રી પ્રભુજીએ સ્વામિનીજીનો મોતીનો હાર તોડી નાખ્યો. બધા મોતી જમીન પર વિખરેલા પડ્યા. શ્રી ઠાકોરજી મોતીઓને વણીને પોતાના શ્રીહસ્તથી હાર પરોવીને શ્રી સ્વામિનીજીને પહેરાવ્યો. શ્રી ગુસાઈજી આ લીલાનું દર્શન ગોવિંદ સ્વામીને કરાવ્યું. ગોવિંદ સ્વામીએ તે સમયે આ પદ ગાયું. રાગ કેદારો. કદમ વન વિથન કરત વિહાર મદન મોહન પિય અતિરસ તે તોર્યો પ્રિયાઉરહાર કનિક ભૂમિ વિથુરે ગજમોતી કુંજકુટી કે દ્વાર ગોવિંદ શ્રી હસ્ત સોપોઈ સુંદર વ્રજરાજ કુમાર. આ ચરિત્ર શ્રી ગુસાઈજીએ કોટવનની બેઠકમાં પ્રગટ કર્યું. 14મી ચીરઘાટની બેઠક. શ્રી ગુસાઈજીની બેઠક ચીરઘાટ ઉપર છે. ત્યાં આપ બિરાજ્યા. ત્યારે આપે આજ્ઞા કરી અગ્નિકુમારીનું અલૌકિક રાત્રિનું દર્શન શ્રી ઠાકોરજીએ કરાવ્યું અને વરદાન આપ્યું કે શરદની રાત્રિમાં બોલાવીને રાસ કરી રાસ દાન કરીશ. આ આજ્ઞા કરીને ગુસાઈજીએ વ્રતચર્યા ગ્રંથ પ્રગટ કર્યો અને 3 દિવસ સુધી ત્યાં બિરાજ્યા હતા. અનિર્વચનીય સુખ થયું. આ ચરિત્ર ગુસાઈજીના ચીરઘાટની બેઠક પર પ્રગટ કર્યું.
બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.